પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પહેલો યોહાન તેનો બીજો અધ્યાય તેની 15મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. આમીન. આ પ્રભુનું વચન છે. પહેલો યોહાન 2 અને તેની 15મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે જગતનો અસ્વીકાર, જગતનો નકાર. જગત ઈશ્વર જે કહે છે તેનો એ સ્પષ્ટ દેખીતો એ વિરોધ કરે છે. અને જગત પર પ્રેમ કરવાની શરૂઆત એ વિચારથી થાય છે કે જ્યારે આપણને એવું લાગે કે ઈશ્વર જાણે કે આપણા માટે સારું શું છે, શ્રેષ્ઠ શું છે તે ઈશ્વર જાણતા નથી. આ વિચારથી જગત પર પ્રેમ કરવાની શરૂઆત થાય છે. અને આ વિચાર ટૂંક જ સમયમાં ઈશ્વરની ચેતવણીઓનો, ઈશ્વરની આજ્ઞાઓનો સંપૂર્ણપણે અવગણવાની અને શૈતાન જે કંઈ પણ આપે, શૈતાન જે કંઈ પણ ઓફર કરે તે સ્વીકારવાની ઈચ્છામાં એ પરિણમે છે. અને જગત પરનો પ્રેમ એની શરૂઆત ક્યારે થઈ? જગત પ્રત્યેના પ્રેમ એની શરૂઆત એ એદનવાડીમાંથી થઈ હતી. અને આજે પણ તે આપણી આસપાસ, આપણા સંદર્ભમાં તે આજે પણ એ ચાલુ છે, એ કાર્યરત છે. આદમ અને હવાએ એ જે ફળ ખાધું, ઉત્પત્તિ 3 અધ્યાયમાં આપણે વાત એ સારી પેઠે જાણીએ છીએ. અને એ ફળ ખાવાથી, જે ઈશ્વરે તેમને ના પાડેલું, એ ફળ ખાવાથી એ તેઓ પાપમાં પડે છે. તેમને શા માટે એવું લાગ્યું, આદમ અને હવાને, કે આ ફળ એક ખોરાક માટે સારું છે, તેમને જ્ઞાની બનાવી શકે છે? તેમને શા માટે આ પ્રકારની એ લાગણીઓ અથવા વિચાર તેમના મનમાં આવ્યો? ઈશ્વરે એવું કહ્યું નથી. ઈશ્વરે તો સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તેઓ એ ફળ ખાશે તો તેઓ મરશે જ મરશે. પરંતુ આપણે જાણીએ છીએ કે તેઓએ બંને, આદમ હવાએ, સર્પના જૂઠાણા પર વિશ્વાસ કર્યો. સર્પના જૂઠાણા પર વિશ્વાસ કર્યો અને ઈશ્વર અને ઈશ્વરની આજ્ઞા, ઈશ્વરના પ્રેમનો એમણે એ નકાર કર્યો, અસ્વીકાર કર્યો. શૈતાન જૂઠાણા ફેલાવવાનું કાર્ય કરે છે, ચાલુ રાખે છે. પરંતુ જો આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ, તો આપણે શૈતાનના જૂઠાણામાં આપણે ફસાવવું જોઈએ નહીં. જો આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ તો આપણે જગત અને જગતની બાબતોનો, જગતના વાનાઓનો, જગતના વલણોનો સ્પષ્ટ અને સીધો વિરોધ કરવો જોઈએ. કારણ કે જગત એ આત્મિક રીતે મૃત છે અને જગત પર અને જગતના વાના ઉપર આપણે પ્રેમ ન રાખવો જોઈએ. કારણ કે એ બધી બાબતો એ જતી રહે છે. બાઇબલ નોંધે છે, પહેલો યોહાન 2 અધ્યાય 17મી કલમ, જગત તથા તેની લાલસા જતા રહે છે, એ ક્ષણિક છે. માટે આપણે જગત અને જગતના માનવ પર પ્રેમ રાખવો જોઈએ નહીં. કારણ કે જગત એ આત્મિક રીતે મૃત છે. જગત એ એના ખોટા મંતવ્યો, સ્વાર્થી વૃત્તિઓ, સ્વાર્થી હેતુઓ, પાપી આનંદ, ભ્રષ્ટ રાજકારણ, દંભી પ્રેમ, એ બધી બાબતો જગત ઉત્પન્ન કરે છે. બાઇબલ નોંધે છે, જગતમાં એટલે કે દૈહિક વાસના, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર, એ બધી બાબતો એ ઉત્પન્ન કરે છે. અને તમે એક સાથે, અને આપણે એક સાથે જગત અને ઈશ્વરને પ્રેમ કરી શકતા નથી. જો ઈશ્વરને પ્રેમ કરીએ છીએ તો જગત અને જગતોની બાબતોને કોઈ સ્થાન નથી. ગલાતી 1 અને તેની 4થી કલમ આપણને જણાવે છે, તેમણે આપણા પાપને માટે પોતાનું સ્વાર્પણ કર્યું, એ માટે કે આપણા ઈશ્વર તથા પિતાની ઈચ્છા પ્રમાણે તે આપણને ભૂંડા જગતમાંથી છોડાવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રાણ આપ્યો એટલા માટે કે તે આપણને આ ભૂંડા જગતમાંથી છોડાવે. ખ્રિસ્ત આપણને શૈતાનની દુષ્ટ વ્યવસ્થા, જગતમાં છોડાવવા માટે એ મરણ પામ્યા. જગતનો ત્યાગ કરીને ઈશ્વરના મહિમા માટે જીવવા, આનાથી મોટી પ્રેરણા કઈ હોઈ શકે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગત અને જગતની જે લાલસા છે, એ બધી જે દુષ્ટ બાબતો છે, એનાથી આપણને છોડાવે છે. કેવી રીતે? પોતાનો પ્રાણ આપીને.
અને જગતનો ત્યાગ કરીને ઈશ્વરના મહિમા માટે આપણે જીવવું જોઈએ. આનાથી મોટી પ્રેરણા કઈ હોઈ શકે? આવો જગતના પ્રભાવોનો પ્રતિકાર કરવાને માટે, જગતની લાલસાઓનો પ્રતિકાર કરવાને માટે ઈશ્વર પાસે મદદ માંગીએ. પ્રભુ ચોક્કસ આપણે દરેકની સહાય અને મદદ કરશે. ગોડ બ્લેસ યુ.